બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ સાથે વર્ષોના આધ્યાત્મિક અનુભવોથી સભર પૂજ્ય ડૉક્ટર સ્વામી આધ્યાત્મિક સાધના માટે કે ભૌતિક પ્રગતિ માટે હંમેશા પ્રાર્થનાનો મહિમા ગાતા રહ્યા છે. ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે તમામ સ્તરે પ્રાર્થના જેવો કોઈ શ્રેષ્ઠ ઈલાજ નથી. વ્યક્તિગત અને વિશાળ સમુદાયોના અનુભવો સાથે પૂજ્ય ડૉક્ટર સ્વામીની નોંધમાંથી આપણે પ્રાર્થનાનો મહિમા જાણીએ. પ્રાર્થના આત્માનો ખોરાક છે. આપણને શરીરના ખોરાકની વાત સમજાય છે, પણ શરીરની અંદર જે ચૈતન્ય આત્મા છે તેના ખોરાકની ખબર નથી. એનો ખોરાક પ્રાર્થના છે. પ્રાર્થના આત્માનો વિશ્રામ છે. મહેનત કરીને આપણો દેહ થાકી જાય ત્યારે આપણે આરામ લઈએ છીએ, તેમ શરીરની અંદર રહેલો જીવ પણ થાકી જાય છે. એને આરામની જરૂરિયાત છે. એ આરામ એને પ્રાર્થનામાંથી મળે છે. પ્રાર્થના એ આત્માનો વ્યાયામ છે. શરીરને સ્વસ્થ રાખવા અને વધારે બળવાન બનાવવા માટે બધા વ્યાયામ કરે છે, તેમ આત્માને સ્વસ્થ અને બળવાન બનાવવાનું સાધન એ પ્રાર્થના છે. પ્રાર્થના એક અનંત શક્તિ છે. પ્રાર્થનાથી આત્માને બળ મળે છે. કોઈ પણ કાર્ય સારી રીતે કરવું હોય તો પ્રાર્થના જરૂરી છે. એમાંથી બળ આવે છે. માણસનું બળ કેટલું છે? છીછરા કૂવાના પાણી જેટલું. એવા કૂવામાં તમે એક નાની મોટર મૂકો તો 5 મિનિટ કે અડધા કલાકમાં પાણી ખાલી કરી નાખે. પરંતુ કૂવામાં બોરિંગ કરીને વિક્ટોરિયા જેવા મહાસરોવર સાથે જો એનું જોડાણ કરી દેવામાં આવે અને પછી પંપ મૂકવામાં આવે તો એ પાણી કોઈ દિવસ ન ખૂટે. એમ પ્રાર્થના પણ ભગવાન સાથે આપણને જોડનારી એક કડી છે. ભગવાનની શક્તિ અનંત છે. પ્રાર્થના ભગવાનની અનંત શક્તિ આપણામાં લાવે છે અને આપણે દરેક કાર્યમાં સફળ થઈએ છીએ. દરેક પ્રાર્થનામાં આપણને તરત જ જવાબ મળે એવું નથી. કોઈકનો જવાબ આજે મળે, કોઈકને કાલે મળે, કોઈકને વર્ષે મળે તો કોઈને 5 વર્ષે મળે. એ પ્રાર્થના કરનારની અંદરની તીવ્રતા પર આધાર રાખે છે. પરંતુ યાદ રાખવું કે કોઈ પણ પ્રાર્થના ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. એ ઘણા બધાનો અનુભવ છે. દુનિયાના કોઈ પણ ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ છે. હવે પરદેશમાં પણ હોસ્પિટલોમાં દર્દી પાસે પ્રાર્થના કરાવવામાં આવે છે, જે સારવારનો એક ભાગ જ છે. સારવાર હેઠળ કેટલાક નાના બાળકો કે જે બોલી શકતા ન હોય અથવા તો કોઈ દર્દી બેભાન અવસ્થામાં હોય અને પ્રાર્થના કરી શકે એમ ન હોય તો એમના સગાવાલા એમને માટે પ્રાર્થના કરે છે. આ પ્રાર્થના કરાવવા માટે તથા લોકોને પ્રાર્થનામાં વિશ્વાસ ઉત્પન્ન થાય એ માટે પ્રાર્થનાના નિષ્ણાંતોને પણ રોકવામાં આવે છે. વિજ્ઞાનીઓ હવે પ્રાર્થનાની શક્તિનો સ્વીકાર કરતા થયા છે. જ્યારે ચંદ્ર પર યાન મોકલવાનું હતું તેની થોડી ક્ષણો પહેલા મુખ્ય વૈજ્ઞાનિકને પ્રેસ રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો, તમારે યાન મોકલવાનો સમય કયો છે? વૈજ્ઞાનિકે જવાબ આપ્યો, બરાબર 11 કલાકે. રિપોર્ટરે ફરી પૂછ્યું, એની તૈયારીમાં તમારે હવે શું કરવાનું બાકી છે? ત્યારે વૈજ્ઞાનિકે જવાબ આપ્યો, કશું જ બાકી નથી, બધું જ ગોઠવાઈ ગયું છે. બસ અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ. અમે બધું બરાબર ગોઠવ્યું છે, પરંતુ અમારું આ કાર્ય નિષ્ફળ ન જાય એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ પણ કાર્યની સફળતા માટે પ્રાર્થના શક્તિ આપે છે. પ્રાર્થના અનેક હેતુઓ માટે થતી હોય છે. પ્રાર્થના પોતાના માટે તથા અન્યના દુઃખ કે પ્રશ્ન માટે પણ કરી શકાય છે. પ્રાર્થનામાં હંમેશા કંઈ માગવાનું જ નથી હોતું. પોતાની ભૂલોની ભગવાન આગળ રજૂઆત કરવી અને મનોમનની ક્ષમા માગવી એ પણ પ્રાર્થનાનો એક પ્રકાર છે. પ્રાર્થના કરતી વખતે આપણાથી કંઈક ભૂલ થઈ હોય, એ ભૂલની આપણે ભગવાન આગળ કબૂલાત કરીએ તો ભગવાન તે ભૂલને માફ કરે છે. કોઈ વ્યક્તિ પ્રત્યે ભૂલ થઈ હોય અને તેની પાસે જઈને કોઈ પોતાની ભૂલનો સ્વીકાર કરે તો સજ્જન માણસ માફ કરી દે છે. જો એક સજ્જન માણસ માફ કરી દે તો ભગવાન તો અવશ્ય માફ કરે. આપણી પર ભગવાનના અનંત ઉપકારો છે. આવા અનંત ઉપકારોનું હૃદયપૂર્વક સ્મરણ કરવું એ પણ એક પ્રાર્થના જ છે. વ્યવહારમાં તથા સત્સંગમાં કેટલાક પ્રશ્નો બહુ નાજુક હોય છે. એ વખતે કેવી રીતે નિર્ણય કરવો, તો એ વખતે ખાસ પ્રાર્થના કરવી. તેમાં ભગવાન માર્ગ બતાવશે. અબ્રાહમ લિંકન લડાઈના મેદાનમાં પણ પ્રાર્થના કરતા હતા. એમનો એક પ્રસંગ રીડર ડાયજેસ્ટમાં આવેલો. એક વખત લડાઈ ચાલતી હતી.
આ લડાઈમાં આગેકૂચ કરવી કે ન કરવી, પાછા વળી જવું કે શું કરવું, એ અંગેનો નિર્ણય ઓફિસરો લઈ શકતા ન હતા. તેઓને મૂંઝવણ થતી હતી. તેમણે અબ્રાહમ લિંકન પાસે રજૂઆત કરી. લિંકને આખી પરિસ્થિતિ જાણી લીધી, પરંતુ તેઓ પણ નિર્ણય લઈ શક્યા નહીં. એમણે કહ્યું કે તમે ઊભા રહો, મારી બુદ્ધિ આમાં પહોંચે તેમ નથી. હું પ્રાર્થના કરીને પછી તમને કહું, એમાંથી જે જવાબ આવે એ સાચો. પછી તેમણે લડાઈના મેદાનની અંદર ટેન્ટમાં ભગવાનને આદ્ર ભાવે પ્રાર્થના કરી. પ્રાર્થનાના અંતે તેમને અંદરથી જ પ્રેરણા થઈ કે લશ્કરને આગળ ધપાવવું, શરણે જવું નથી, લડી લેવું છે. તેમણે પોતાનો આ નિર્ણય ઓફિસરોને જણાવ્યો. પ્રાર્થનાના અંતે લેવાયેલા એ નિર્ણયથી તેઓને સફળતા મળી. માણસ કલ્પી શકે એના કરતાં વધારે એ પ્રાર્થનાથી મેળવે છે. ઘર, વેપાર, ધંધા, ઉદ્યોગ, નોકરી બધામાં પ્રાર્થના આવશ્યક છે. પોતાના કામકાજની અંદર અગત્યના નિર્ણયો પ્રાર્થના કરીને કરવો. કારખાનામાં કે શક્ય હોય તો ઓફિસમાં પ્રાર્થના દાખલ કરો. ધીરે ધીરે 5 મિનિટ કે 10 મિનિટ પણ પ્રાર્થના માટે ફાળવો. સાધનાના માર્ગમાં તપ, ત્યાગ, યજ્ઞ, મંત્ર જાપ ઘણી બધી વસ્તુઓ બતાવવામાં આવેલી છે. એમાં પણ પ્રાર્થના અગત્યની સાધના છે. શ્રીજી મહારાજે ગઢડા અંત્ય પ્રકરણના 39મા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાનને એવી પ્રાર્થના કરવી કે અહમ અને મમત્વરૂપ માયા થકી રક્ષા કરે. સાધનાના માર્ગમાં મોટામાં મોટું કોઈ વિઘ્ન હોય તો તે અહમ અને મમત્વ છે. એનાથી રક્ષા થાય તે માટે પ્રાર્થના કરવી. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 48મા વચનામૃતમાં પણ 4 પ્રકારના કુસંગ થકી રક્ષા થાય એવું માંગવાનું કહ્યું છે. પ્રાર્થના ભગવાન સાથેની ફોન ઉપરની મુલાકાત છે, પરંતુ ભગવાનને આ ફોન જોડતા શીખવું પડે. એ માટે સર્વપ્રથમ પોતાના ઈષ્ટદેવમાં નિષ્ઠા દ્રઢ જોઈએ. મારા ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન છે એવી દ્રઢ નિષ્ઠા જેને હોય તેનો ફોન લાગે જ છે. એ મંદિરમાં હોય કે ન હોય, ગમે ત્યાં હોય, ડાયરેક્ટ ડાયલિંગ થઈ જાય છે. નિષ્ઠા બહુ અગત્યની છે. બાહ્ય દ્રષ્ટિએ તો બધા સરખું કરી શકે. હાથ જોડવા, આંખ બંધ રાખવી, જે બોલાવે એ બોલવાનું, એ તો બધા જ કરી શકે. એ બહુ અઘરું નથી, પરંતુ અંદરની વાત જુદી છે. વ્યક્તિની પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની નિષ્ઠા જેટલી બળવાન, તેટલી તેણે કરેલી પ્રાર્થના કામ કરે છે. આપણા આંતરિક દોષ, સ્વભાવ, વાસના, અજ્ઞાન વગેરે કાઢવાનું કામ પ્રાર્થના કરે છે. કોઈ વ્યક્તિ પર ગુસ્સો આવે તો જેની પર ગુસ્સો આવે તેનું નામ પ્રાર્થનામાં બોલવું જોઈએ. તમને અનુભવ થવો જોઈએ, એ અગત્યનું છે. મેં આ ગુસ્સો કર્યો એ ઠીક ના કર્યું, હું આવી રીતે વર્ત્યો એ ઠીક ન કહેવાય. ભગવાન આગળ આવી રીતે પ્રાર્થના કરવાથી અંદર બળ આવી જાય છે. વળી કોઈ પણ દોષ ટાળવા માટે જે પ્રાર્થના કરી અને તરત જ તે ટળી જશે એવું નથી, પણ એની અસર ચોક્કસ થશે એ 100%ની બાબત છે. શરીર પર વાગે અને તરત તમે ટ્રીટમેન્ટ આપો તો એની વધારે અસર થાય છે. તેમ પ્રાર્થના બને ત્યાં સુધી વહેલામાં વહેલી તકે કરવી જોઈએ. એના માટે કંઈ બીજા દિવસની પૂજાની રાહ જોવાની જરૂરિયાત નથી. તાત્કાલિક ભગવાન આગળ પોતાની ભૂલ સ્વીકારો અને માફી માગો, ઉપાય માગો. ભગવાન અવશ્ય રસ્તો બતાવશે. પછી પુરુષાર્થ પણ કરવો જ જોઈએ. પ્રાર્થના અને પુરુષાર્થ બંને ભેગા થઈ જાય છે. તમે એકલી પ્રાર્થના કર્યા કરો તે કામનું નથી. પુરુષાર્થ કરીને પ્રાર્થના કરશો એટલે પ્રાર્થનાનો પ્રકાર પણ બદલાશે. વળી પાછી પ્રાર્થના કરશો એટલે પુરુષાર્થનો પ્રકાર બદલાશે. પ્રાર્થના કેવી રીતે કરવી એને માટે એક ઠેકાણે સુવાક્ય જોયેલું. જ્યારે પ્રાર્થના કરવા બેસો ત્યારે મનની અંદર એવો ભાવ રાખો કે ભગવાન સિવાય મારું આ કાર્ય થઈ શકે એવું જ નથી. આમાં ભગવાન સિવાય કોણ મને સહાયરૂપ થઈ શકે. ગજેન્દ્ર મોક્ષ અને દ્રૌપદીનો પ્રસંગ પ્રાર્થના માટે આદર્શ દ્રષ્ટાંતો છે. હાથીએ પ્રાર્થના કરી અને એની પ્રાર્થના ભગવાને સાંભળી. હાથીએ કઈ ભાષામાં પ્રાર્થના કરી હશે? ભગવાનને કોઈ ભાષાની જરૂરિયાત નથી, ભાવની જરૂરિયાત હોય છે. બીજો પ્રસંગ મહાભારતમાં દ્રૌપદીનો પણ જાણીએ જ છીએ. દ્રૌપદીના જ્યારે તીર ખેંચાયા ત્યારે તેની મદદે તેના સમર્થ પતિદેવો કે ભીષ્મ પિતામહ કોઈ ન આવ્યું. જીવનમાં અમુક ક્ષણો એવી આવતી હોય છે કે બધા ખસી જાય છે અને સાથે કોઈ રહેતું નથી. એ વખતે એક ભગવાન જ સાથે રહેતા હોય છે. એ કોઈ દિવસ ખસવાના નથી.
દ્રૌપદીને લાગ્યું કે આમાં ભગવાન સિવાય મારી કોઈ મદદ કરી શકે એમ નથી અને તેના મુખમાંથી હે કૃષ્ણ એવો અવાજ નીકળી પડ્યો. આમ તેણે અંદરથી કરેલી પ્રાર્થના સંભળાય છે. યોગીજી મહારાજ સાથે અમે વર્ષો સુધી રહ્યા. તેમાં યોગીજી મહારાજને ખૂબ ધૂન કરતા જોયા છે. કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ પણ સંજોગોમાં એમની પાસે એક જ સહજ ઉપાય હતો, ધૂન કરવી. યોગીજી મહારાજની ધૂન એટલે પ્રાર્થનામાં એવા તલ્લીન થઈ જાય કે આસપાસનું જગત ભૂલાઈ જાય. તેમની પાસેથી પ્રાર્થનાની ખૂબ પ્રેરણા અસંખ્ય લોકોને મળી છે. પ્રમુખ સ્વામી મહારાજના મારા સાથેના લાંબા સહવાસમાં પણ મેં એ જ પ્રાર્થનાનું બળ અનુભવ્યું છે. કઠિનમાં કઠિન સંજોગોમાં પણ પ્રાર્થનાના સહારે એમને નિશ્ચળ, દૃઢ અને નિશ્ચિત જોયા છે. આમ પ્રાર્થના એ આત્માનો સર્વોત્તમ ખોરાક, વિશ્રામ, વ્યાયામ અને શક્તિ છે. જે કોઈ સાચા હૃદયે પ્રાર્થના કરે છે તેને તેનો ચોક્કસથી અનુભવ થાય છે. જય સ્વામિનારાયણ.